નમસ્કાર મિત્રો, આપણે એક ઘડિયાળ બતાવવાની કોશિશ કરીશું જે ઘડિયાળની અંદર સંસ્કૃત ભાષાની અંદર આપણા દેવી દેવતાઓ જે સંસ્કૃતિ પ્રમાણે ઉલ્લેખ કરેલો છે અને એની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા દુષ્યંતભાઈ જોશી પાસેથી માહિતી લઈશું અને સંપૂર્ણ માહિતી તમને આપશે. મારું નામ દુષ્યંત જોશી છે અને હમણાં જ 23 નવેમ્બરે મારી બાનું નિધન થઈ ગયું અને એમનો સ્વર્ગવાસ થયો. એટલે એમની સ્વર્ગવાસ પછી મારી અંદરથી એક ઈચ્છા હતી કે હું જે પણ સ્વજનો મારી આ વિકટ પરિસ્થિતિમાં મને મળવા આવ્યા છે, મારી આ મુશ્કેલ પરિસ્થિતિમાં મને હિંમત આપવા માટે આવ્યા છે, એમને હું એક સ્મરણાંજલિ સ્વરૂપે એક ભેટ આપું. એના માટે ઘણું વિચાર્યા પછી મેં એક આ વૈદિક ઘડિયાળ બનાવવાનો પ્રયત્ન કર્યો. આ એક વૈદિક ઘડિયાળ છે કે જેની અંદર સનાતન ધર્મના કેટલાક સત્ય છે અને કેટલીક માહિતી જે છે તે દરેક બાળકે પોતાના પરિવાર પાસેથી જાણવી જોઈએ અને દરેક માતા પિતાએ પોતાના બાળકને જણાવવી જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે ઘડિયાળ હોય છે તેની અંદર રોમન આંખ હોય છે. 1, 2, 3, 4 થી 12 સુધીના રોમન આંખ હોય છે. અહીંયા આગળ તમને રોમન આંખ જોવા મળે છે, પણ સાથે સાથે સનાતન ધર્મની માહિતી પણ જોવા મળે છે. અહીંયા તમે નજર કરશો તો એક ઉપર બ્રહ્મ લખેલું છે. બ્રહ્મ શું છે તો કે ઈશ્વર એક છે, સમગ્ર વિશ્વ સમગ્ર બ્રહ્માંડનો સંચાલન કરતા એક છે. ઘણા બધા મંતવ્ય હોઈ શકે, બરાબર છે, પણ બ્રહ્મ એક છે. એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. બે ઉપર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે અશ્વિની કુમાર, બે અશ્વિની કુમાર છે, બે ઉપર અશ્વિનો લખેલું છે. અશ્વિની કુમાર બે છે, સૂર્યપુત્ર છે અને દેવોના એ વૈદ હતા અને જળ અને ચેતન સ્વરૂપે છે અને એટલા માટે અહીંયા આગળ બાળકને સમજણ પડે કે અશ્વિની કુમાર બે છે. અહીંયા 3 ઉપર આપણે ત્રિગુણા લખેલું છે. ત્રિગુણા એટલે 3 ગુણ. આપણને ત્યાં આગળ સનાતન ધર્મની અંદર સમજ છે કે રજોગુણ, તમોગુણ અને સતગુણ 3 પ્રકારના ગુણ માનવ જીવનમાં હોય છે. અહીંયા 4 વેદની વાત છે. 4 વાગે બાળકનું ધ્યાન જાય કે ભાઈ એ 4 વેદ છે. ચતુર્વેદા આપણા પૌરાણની અંદર 4 વેદનું સંકલન છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અહીંયા આગળ તમે જોશો જ્યારે 5 વાગે છે મિત્રો, ત્યારે 5 વાગે અહીંયા આગળ પંચ પ્રાણ લખેલું છે. અત્યારે આપણે તમે જોતા છો કે ઘણીવાર બાળકોએ જોયેલું હોય છે કે પંચ પ્રાણ એટલે 5 પ્રકારના પ્રાણ આપણા અંદર રહેલા છે. તમે ક્યારેક કોઈ ધાર્મિક વિધિમાં જતા હશો તો ધાર્મિક વિધિની અંદર જ્યારે પંડિતજી, જ્યારે પુરાણી તમને એમ કહે છે કે ભગવાનને ભોગ ધરાવવાનો છે, ત્યારે આપણે કરતા હોય છે, આપણે મોઢા આગળ હાથ રાખીને કહેતા હોય છે કે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ જે પંચ છે ને એ પંચ પ્રાણ છે, 5 પ્રકારના પ્રાણ છે. અહીંયા આગળ ષડશા લખેલું છે. ષડશા એટલે 6 રસ. આપણે સનાતન ધર્મની અંદર 6 રસનો ઉલ્લેખ છે. 6 રસ કયા છે? મુખ્ય 6 રસ છે: મધુર, અમલ, ખાટો, તીખો, લવણ અને કષાય. આ પ્રમાણેના 6 રસ જે આપણે રોજબરોજની જીવનમાં લેતા હોઈએ છીએ. અહીંયા આગળ આપણે જોઈ શકો છો કે સપ્તર્ષિ છે. અહીંયા આગળ 7 ઋષિ છે. આપણે આકાશની અંદર જોઈએ છીએ ત્યારે 7 ઋષિ આપણને એ એક સપ્ત આકારે જોવા મળે છે. 7 ઋષિનો ઉલ્લેખ છે. આપણે 7 મુખ્ય આપણા ગોત્ર છે. બ્રહ્માજીથી આપણને પ્રાપ્ત થયેલા 7 ગોત્ર છે અને 7 ઋષિઓ છે. 7 ઋષિની વાત કરું તો આપણે અહીંયા આગળ અત્રિ, ગૌતમ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, વશિષ્ઠ, જમદગ્નિ અને જે સર્વલોકની વાત કરીએ તો જ્યારે જે પણ વ્યક્તિને પોતાના ગોત્રની ખબર ના હોય એ વ્યક્તિનું ગોત્ર છે કશ્યપ ગોત્ર છે. ભગવાન મનુનું ગોત્ર છે, એ જ કશ્યપ ગોત્ર સર્વ સમાજનું છે. જ્યારે પણ તમને કોઈ તમારા ગોત્ર વિશે પૂછે અને તમે ક્યાંય પણ ડાઉટ લાગે, શંકા થાય, તો તમે નિશંકપણે કહી શકો છો કે ભાઈ મારું ગોત્ર કશ્યપ છે. અહીંયા આગળ અષ્ટ સિદ્ધિની વાત કરી છે. અષ્ટ સિદ્ધિ, 8 પ્રકારની સિદ્ધિ એ એવી સિદ્ધિ છે કે જે હનુમાનજીએ પ્રાપ્ત કરી હતી. તમે જોઈ શકો છો કે હનુમાનજીના આપણે હનુમાન ચાલીસા તમે પઠન કરો ત્યારે અષ્ટ સિદ્ધિની અલગ અલગ જગ્યાએની વાત આવે છે. અષ્ટ સિદ્ધિમાં શું છે? અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, ઈશત્વ, વશિત્વ, પ્રાપ્તિ અને પ્રાકામ્ય. આપણને એમ થતું છે કે આ કેવી સિદ્ધિ? અણિમાની વાત કરું તો અણિમા એટલે જ્યારે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવાની જેનામાં શક્તિ હોય એ સિદ્ધિ પ્રાપ્ત થાય અને અણિમા કહેવાય. હનુમાનજીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મહિમા એટલે કે મોટા થવાની સિદ્ધિ. હનુમાનજી વિશાળકાય સ્વરૂપ ધારણ કરી શકતા હતા. ગરિમા, લઘિમા, લઘિમા એટલે બિલકુલ વજનદાર થવાની વસ્તુ. પછી ઈશત્વ અને વશિત્વ. ઈશત્વ એટલે ઈશ સ્વરૂપ થવું. વશિત્વ એટલે સામેવાળાની વ્યક્તિની ઈચ્છાઓને પૂર્ણ કરવું. અને પ્રાપ્તિ અને પ્રાકામ્ય એટલે જે પણ પ્રાપ્તિ માટેની વાત છે એ પ્રકારની સિદ્ધિ હનુમાનજીએ પ્રાપ્ત કરી હતી. 9 દ્રવ્યોની વાત કરીએ આપણે તો 9 દ્રવ્યો છે કે જે
મહાપદમ, નીલ, શંખ, મુકુંદ, મકર, નંદ, કશ્યપ અને અર્વ આ પ્રમાણેની 9 નિધિઓ છે. 10 દિશાની વાત કરીએ. 10 દિશા સૌ જાણે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, વાયુ, નૈઋત્ય અને ઉપર અને નીચે, ઉર્ધ્વ અને અધ એ પ્રમાણેની 10 દિશાઓ છે. એના પછી આપણે અહીં આગળ જોઈએ છે 11 રુદ્રની વાત આવે છે. રુદ્ર જે 11 રુદ્રના નામની વાત કરીએ તો રુદ્ર એટલે ભગવાન શિવનું સ્વરૂપ છે. કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુદન્ય, શંભુ, ચંડ અને ભવ આ પ્રમાણેના 11 રુદ્ર છે. અને પછીની વાત જે આપણે કરી છે કે 12 આદિત્ય, સૂર્યના આધારે આપણા મહિનાઓ બદલાય છે. સૂર્યના આધારે આપણા જે 12 મહિના બદલાય છે, બરાબર છે, એ પ્રમાણે એના 12 સ્વરૂપ છે આદિત્યના. એના નામ છે વિવસ્વાન, આર્યમાન, ત્વષ્ટર, સાવિત્ર, ભગા, ધાત્ર, મિત્ર, વરુણ, અંશા, પુષણ, ઇન્દ્ર અને વિષ્ણુ આ પ્રમાણેના 12 મહિનાના કિરણો સાથે 12 આદિત્ય છે. અને એ જ પ્રમાણે આપણો સમગ્ર વર્ષ આપણે જાણીએ છીએ. અહીંયા આગળ સામાન્ય માહિતી આપવાનો થોડો પ્રયત્ન કર્યો છે. આની અંદર તમે વધારે રિસર્ચ કરશો તો આના કારણે વધુ જાણી શકશો અને ખૂબ જ આનંદ આવશે તમને. અને આ જ ઘડિયાળને તમે યથાયોગ્ય સ્થાને, સાર્વજનિક સ્થાને રાખશો અને વધુ સનાતન ધર્મની માહિતી ફેલાય એવી મારી પ્રયત્ન છે. ધન્યવાદ.